ભરતી કૌભાંડના સત્ય પર સૌથી મોટો ખુલાસો। નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી। ભરતી કૌભાંડ પર કાલે ખૂબ વિશાળ ચર્ચા થઈ, બધા જ જવાબ મળ્યા, પણ આજે ફરીથી શું કામ આ ચર્ચા કરવી પડે છે? કારણ કે જેમના પર આરોપ લાગ્યા હતા એ અવધેશ પટેલ સામે આવે છે અને કહે છે હું એકદમ નિર્દોષ છું, હું તો ખેતી અને મારો રેતીનો વ્યવસાય કરું છું, હું ના શિક્ષક છું, ના મારે આ કોઈ ધંધા સાથે લેવા દેવા છે। અરવિંદ પટેલ જેમની અટકાયત કરવામાં આવી હતી એમને છોડી મૂકવામાં આવ્યા છે અને એ પોતે જ્યારે આજે મળ્યા ત્યારે કહ્યું કે હું તો મારી શાળામાં હાજર થયો છું, હું શિક્ષક છું, મારે આ વાત સાથે કોઈ જ લેવા દેવા નથી। તો પછી સાચું શું છે આમાં? શું યુવરાજસિંહ એમને આવીને બધું જ આવીને સામે કહીને જતા રહ્યા? અત્યાર સુધીનો જે રેકોર્ડ છે તો કહે છે કે યુવરાજસિંહે જ્યારે આવા આક્ષેપો મૂક્યા છે ત્યારે એમણે પુરવાર કર્યા છે આરોપોને। તો પછી આ વખતે ઉર્જા ભરતીમાં છે શું? શું ખરેખર એ કૌભાંડ છે કે પછી બધું ખરેખર બધી બાજુથી વાર્તા છે? ગઈકાલે સરકારે વાર્તા કરી, જે સરકારના પ્રવક્તા છે જીતુ વાઘાણીએ સામે આવ્યા અને એમણે કહ્યું કે નહીં, અમે આ વાતને આવકારીએ છીએ કે કોઈ અમારું ધ્યાન દોરી રહ્યું છે, પણ એની સામે કાર્યવાહી શું કરવામાં આવી? જેટકોએ એક દિવસમાં રિપોર્ટ સોંપીને કહી દીધું કે ના, કશું થયું જ નથી। કયા આધારે તમે તપાસ કરી? કયા આધારે તમે આ રિપોર્ટ સોંપ્યો? સવાલો અનેક છે। આજનો એજન્ડાના સવાલ પર નજર કરીએ તો પણ સૌથી પહેલા વાત તો એ જ આવશે કે ભરતી કૌભાંડના મામલે આખરે સત્ય શું છે? હજુ આ ભરતી ચાલી રહી છે, પરીક્ષા ચાલુ છે। જે ઉમેદવારો એવું માને છે કે અમારે પરીક્ષા આપવા જવાનું, એ કયા આધાર પર જાય? ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણી આવી રહી છે, એ પહેલા અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે। જેમ જેમ ચૂંટણી નજીક આવશે એમ જે મૂળભૂત પાયાનો પ્રશ્ન છે, આ ભરતી, રોજગારી, આ બધા ભૂલાઈ જવાના છે। પરંતુ આજે આ વિષય પર ચર્ચા કરવી એટલા માટે જરૂરી છે કારણ કે ક્લિયર કરો, તમે સ્પષ્ટતા આપી દો કે કોણ સાચું છે। જો યુવરાજસિંહ ખોટા છે તો એમની સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી દો કે આ રીતે બધાને અડફેટે ન લે। આ રીતે એ દરેક વખતે આવીને પત્રકાર પરિષદ કરીને જ્યારે કહે છે, જો એમની વાતમાં તથ્ય નથી તો અત્યાર સુધીની એમની વાતો કેવી રીતે સાચી સાબિત થઈ? આ એમણે કહ્યું છે તો એમને તો આવીને કહ્યું નહીં હોય। એમની પાસે જો કોઈ પુરાવા નથી તો એમણે જે પુરાવા આપ્યા એના પર કેમ કોઈ તપાસ નહીં? એમણે કહ્યું કે પીસીની, એ કમ્પ્યુટરની તપાસ કરવામાં આવો। જેટકોએ એક દિવસમાં એવી તો શું તપાસ કરી નાખી કે એમણે રિપોર્ટ તૈયાર કરી દીધો? અને એટલા જ માટે અઢળક સવાલો છે મનમાં, ચર્ચાની શરૂઆત કરવી છે। પણ એ પહેલા આજે જ્યારે બધી બાજુથી આ વાત ચાલી રહી હતી, યુવરાજસિંહ કહે છે હું સાચો છું, અવધેશ કહે છે હું સાચો છું, પણ આ બધાની વચ્ચે અમુક ઓડિયો ક્લિપ અમારા હાથ આવી। આ એવી ઓડિયો ક્લિપ છે કે જેમાં ઉમેદવારોએ યુવરાજસિંહને ફોન કરીને આખી આ જે બધી લિંક છે જે શોધવામાં મદદ કરી, ત્યાં સુધી પહોંચાડવામાં મદદ કરી। અને એટલા માટે ઉમેદવારો શું કહેતા હતા પહેલા એ ઓડિયો ક્લિપ સાંભળી લઈએ અને આપણી સાથે આજે બંને લોકો સામે જોડાશે। આપણી સાથે અવધેશ પટેલ પણ છે, આપણી સાથે યુવરાજસિંહ પણ છે, અને એટલા જ માટે બંને લોકો જ્યારે જવાબ આપશે ત્યારે આપણને આખા ગુજરાત આજે ખબર પડી જશે કે સત્ય શું છે, કોણ સાચું છે, કઈ દિશામાં બધું જ જવાનું છે। અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત આપણે અવધેશની સાથે પણ કરીશું, યુવરાજસિંહની સાથે પણ કરીશું, પણ સૌથી પહેલા એ ઓડિયો ક્લિપ સાંભળી લઈએ। હેલો, હા બોલો ભાઈ। એક નામ લખો। બોલો। અવિનાશ પટેલ। અવિનાશ પટેલ, મેં એનું નામ તો ઓલરેડી આપી દીધું છે મિત્રો। અવિનાશ આવી છે? હા, અવિનાશ પટેલ આપણે જો ને મીડિયામાં ન બોલ્યું, અવિનાશ પટેલ વચેટીયો। અવિનાશ પટેલ, હા વચેટીયો, એ છે ને જે અરવિંદ છે ને, અરવિંદ, હા, એના નીચે કામ કરે છે અને એનો સગો છે કઈ ગમે। ઓકે, અરવિંદ એના નીચે કામ કરે છે એમ? હા, બધા કોન્ટ્રાક્ટ આ ભાઈ લે છે, ટોટલ હેન્ડલિંગ આના હાથમાં છે। ઓકે, કેટલા વિડીયો આઈ થિંક લગાડ્યા છે આપને આ ટૂંકમાં આ ભાઈ? અંદાજિત તો લગભગ 50 તો ખરા। 50 તો ખરા, બાપ રે। હા, 100%, કારણ કે પહેલાથી લિંક એક્ટિવ છે, જે 2018ની અને અત્યારની। ઓકે, ડન છે, ચલો હું આને નામ એડ કરી અને વ્યવસ્થિત અને લખી નાખું। બીજું કઈ વધારાની માહિતી આના સિવાય? વધારાની તો ના। જીવીસીએલમાં જુનિયર અસિસ્ટન્ટ, હા જીવીસીએલમાં જુનિયર અસિસ્ટન્ટ, ઓકે, 7 ચૌધરી પટેલનું છે અને એમનું સેટિંગ કર્યું છે ધનસુરાથી મિતેશભાઈ પટેલ। મિતેશ પટેલ, ઓકે, વડોદરા નોકરી છે અને પણ મિતેશ પટેલ ને એમને ભૂતકાળમાં 5 વર્ષથી આ બધી પ્રોસેસમાં જોડાયેલા છે, જૂના પરથી કરેલી છે। અને મિતેશ પટેલનું નામ છે, ઓકે, ધનસુરાના વતની છે। ધનસુરાનો વતની છે ને? હું યાર આને જ ગોતતો તો, બોલો મને મળ્યો નહીં। અને અત્યારે રહે છે ધનસુરા કે બાયડ? ના, એ વડોદરા રહે છે। હું તમને એક પ્રશ્ન પૂછું, આ મેઇન વ્યક્તિ હશે? હા, આ મેઇન વ્યક્તિ સાહેબ, આ મેઇન વ્યક્તિ ધનસુરા, આ પેલો અવધેશ કરતે ઉપર છે। ઓકે, ડન છે। મિતેશ પટેલ છે અને શિક્ષક તરીકે નોકરી બજાવે છે વડોદરામાં। બહુ પૈસા સાહેબ ભેગા કરે છે ને, જાતે 20-25 લાખની ગાડી લઈને ફરે છે, 2 કરોડનું ઘર બરોડામાં બનાવ્યું છે, યુજીવીસીએલ 2018ની ભરતી અને કા ભરતી 30 થી 40 છોકરાને પર્સનલી ચલાયેલા છે। ઓકે,
એટલે એના જો તમે પકડશો ને, હા. મારું નામ ના આવે ગંગામાં સાહેબ મેં તો ક્યાં પૂછ્યું તમને? હા, આ તો કદાચ કેવું કે અમારે રહેવાનું ના, એ બધા હાવી લોકો હોય, પણ આ તો હું મહેનતુ વિદ્યાર્થી છું. હા. હું સીને 1 લાખ પાસ કરી છે, ટાઈપિંગ ની તૈયારી કરું સાહેબ. ઓકે. એટલે અને અન્ય બહુ થાય છે એમાં. મહેનતુ વિદ્યાર્થી, રાતનો દિવસ સાહેબ ઊંઘ નહીં આવતી, મને આ બધું ખબર પડી જાય ને. આખી ઓડિયો ક્લિપમાં અનેક નામોની ચર્ચા થઈ. જે પહેલી ઓડિયો ક્લિપ હતી જેમાં અવિનાશ પટેલ જે અરવિંદ પટેલના હેઠળ કામ કરે છે, એમાંથી એક વ્યક્તિ એવું પણ બોલે છે કે તો અવધેશ કરતાં પણ ખૂબ મોટી છે, સેટિંગ એના મોટા હોય છે. એક મિતેશ પટેલ ઉર્ફે ગબ્બરનું નામ વારંવાર સામે આવી રહ્યું છે. એ કોણ છે હજી સુધી નથી ખબર. ધનસુરાનો છે અને વડોદરામાં શિક્ષક તરીકે નોકરી કરે છે, એટલી વાત અત્યારે સામે આવી છે. ગુજરાત પોલીસે પહોંચવાનું છે, ત્યાં તપાસ કરવાની છે. સાચું શું ખોટું શું એ બધું સામે લાવવું રહ્યું, કારણ કે આ કોઈ મજાક તો છે નહીં કે કોઈ આવે અચાનક જ નામ આપી દે કે ભાઈ આ વ્યક્તિ સેટિંગ કરે છે. જો યુવરાજસિંહ ખોટું બોલી રહ્યા છે તો ગુજરાત પોલીસ તપાસ કરીને એક એમણે જે નામ આપ્યા એ બધાને સામે કેમ નથી લાવતા? એમણે તો નામ આપી દીધું છે, અવધેશ પટેલ, અવિનાશ પટેલ, અરવિંદ પટેલ, મિતેશ પટેલ, આ બધા એમણે બહુ જ લાંબુ લિસ્ટ આપ્યું છે. એમાંથી અડધા લોકો ગાયબ કેમ છે? અને એટલા માટે જે સૌથી પહેલા જેમની પર વાત આવી કે અવધેશ ગાયબ કેમ થઈ ગયા છે, અવધેશ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, યુવરાજસિંહ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. બંનેની સાથે ચર્ચાની શરૂઆત કરવી છે. અને અવધેશભાઈ, આજે આખું આ ચિત્ર અમારે ક્લિયર કરવું છે. કોઈ કન્ફ્યુઝનમાં આપણે જીવવું જ નથી. છોકરાઓ બિચારા એટલા માટે કન્ફ્યુઝ થાય છે કારણ કે મેં જે બીજી ઓડિયો ક્લિપ ચલાવી એમાં તમે સાંભળ્યું હોય તો છેલ્લે પેલો છોકરો એવું કહે છે કે અમને ઊંઘ નથી આવતી રાત્રે, હું એક વિદ્યાર્થી છું, હું મહેનત કરું છું, મારે પરીક્ષા આપવાની છે, પણ મને ચિંતા એ થાય છે કે મારી મહેનતના મારા જે તૂટેલા સપના છે એના પર કોઈ કૌભાંડીઓ 11 લાખ આપીને 21 લાખ આપીને પોતાના મહેલો બનાવી જાય છે. અને એમાંથી એક તમારા પર સૌથી પહેલા આરોપ આવ્યો. પહેલા તો અવધેશભાઈ, તમે અચાનક ગાયબ કેમ થઈ ગયા? હવે આવ્યા છો, તમે યુવરાજ સામે ફરિયાદ કરી છે, તમે તમારા પક્ષમાં શું કહેવા માંગો છો? તમે કઈ રીતે સાબિત કરશો કે તમે નિર્દોષ છો? હું એટલું જ કહીશ હાલ તો કે યુવરાજસિંહ જે મારા પર આક્ષેપો કર્યા છે, બરાબર, તો એ પુરવાર કરે, બાકી કંઈ કહેવાનું નથી માગતો. યુવરાજને હું પહેલા એવું જ કહેવા માંગુ છું કે આ માહિતી મારા વિશે આપી જ કોણે? જો હું પહેલા તો ભાગ્યો જ નથી હું મીડિયાથી. મેં મીડિયાના મિત્રોને સામેથી જ કહ્યું હતું કે આપ આવો, મારું લોકેશન મેં જાતે જ આપેલું હતું. અચ્છા, એમણે ઓકે અવધેશભાઈ, હું આવું તમારી પાસે, પરંતુ સૌથી પહેલા કે એમને કોણે કહ્યું છે? મને નથી લાગતું કે યુવરાજસિંહે નામ જાહેર કરશે, કારણ કે અમે જે પહેલું અને બીજી ઓડિયો ક્લિપ ચલાવી એમાં એ છોકરો એ પણ કહી રહ્યો હતો કે મારે અહીંયા રહેવાનું છે, મારે અહીંયા જીવવાનું છે આ લોકોની વચ્ચે, એટલે હું નહીં કહી શકું. પણ ખેર, તમે જ્યારે યુવરાજસિંહની સામે ફરિયાદ કરી છે ત્યારે યુવરાજસિંહે એ વાતનો જવાબ તો આપવો રહ્યો કે યુવરાજસિંહ, તમે જ્યારે અવધેશભાઈનું નામ લઈ રહ્યા છો એ તો અત્યારે સામે આવ્યા. આ બધાની વચ્ચે એક બીજી વાત પણ હું કહી દઉં કે અમે અરવિંદ પટેલનું પણ કોન્ટેક્ટ કર્યો. એ છેક સુધી અમારા સંપર્કમાં હતા. એમણે કહ્યું કે નહીં, હું તમારી સાથે બેસી જવાનો છું, 8 વાગે બધા જ ખુલાસા કરી દઈશ, હું એકદમ નિર્દોષ છું. અને જેવા 8 વાગવા આવે અચાનક ભાઈ ગાયબ. એમના ઘરે ગયા તો કહે છે કે ખબર નહીં, એ તો 8 વાગે પણ આવે, 9 વાગે પણ આવે, 10 વાગે પણ આવે. હવે કઈ શાળા 10 વાગે છૂટે છે અમને ખબર નથી. કદાચ એ ધનસુરાની શાળા છૂટતી હશે 10 વાગે, પણ અરવિંદ પટેલ ગાયબ છે. અમારી સાથે ચર્ચામાં બેસવા અમે પહેલા હા પાડી, પછી અચાનક ગાયબ થઈ ગયા છે. જેવા 8નો ટકોરો થયો એટલે અચાનક ભાઈ ગાયબ. અવધેશભાઈ તો બેઠા છે અને યુવરાજસિંહ અવધેશભાઈ બેઠા છે, મતલબ કંઈક તો તથ્ય હશે એમની વાતમાં. હેલો. હા યુવરાજસિંહ, અવાજ આવે છે? હાજી મેડમ, અવાજ આવી રહ્યો છે. અને ખાસ કરીને કહેવાનું કે અત્યારે જે રીતે લાજવાની જગ્યાએ જે રીતે ગાજી રહ્યા છે, ખરેખર અરજદારને અત્યારે એક આરોપી તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. એક સામે એફઆઈઆર કરી દેવામાં આવી. ખરેખર આ તો હજી 10% જ સત્ય સામે આવ્યું છે. અને જયારે 90% સત્ય સામે આવશે ત્યારે તો શું હાલ થશે? ક્યાંક ને ક્યાંક મને એક રાજદ્રોહી કદાચ ચિત્રી દેવામાં આવે તો એનું નવીનતા નહીં એમાં. પરંતુ ખાસ કરીને કહેવાનું કે મને જે માહિતી આપનાર જે પણ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક મારા જે સોર્સ છે એ મારે અત્યારે જણાવવાની જરૂર નથી. પરંતુ જયારે કહી શકાય કે એફઆઈઆર થઈ જ છે તો પોલીસ પૂછપરછમાં જયારે મારી સામે આવશે ત્યારે ચોક્કસપણે હું એનો પણ જવાબ આપીશ અને એનો જવાબ આપવા માટે હું બંધાયેલો પણ છું. અને ખાસ કરીને મારો એક જવાબ આપવા માટે બેન, મેં તમને એક અત્યારે ઓડિયો ક્લિપ મોકલી છે, એ ઓડિયો ક્લિપ સંભળાવી દેજો એટલે મારો જવાબ જે છે એ અવધેશભાઈને મળી જશે અને આખી સમગ્ર જનતાને મળી જશે. ગુજરાતની જે 6 કરોડ જનતા અત્યારે જોઈ રહી છે ટીવીના માધ્યમથી, એના પોતાના પ્રશ્નોનો જવાબ મળી જશે. અચ્છા, હું અવધેશભાઈ, આવું ઓડિયો ક્લિપ તૈયાર થઈ ગઈ છે, આવી ગઈ છે તમારી પાસે?
અચ્છા, ઓડિયો ક્લિપ હજુ નથી આવી અમારી ટીમ પાસે. એમણે અવધેશભાઈ એમને હમણાં જ ઓડિયો મોકલ્યો છે અને એટલા માટે ઓડિયોમાં હજુ મેં પણ પૂરો સાંભળ્યો નથી. આખા ગુજરાતની સાથે હું સાંભળવાની છું એની અંદર કે એમાં શું કહેવા માંગે છે. એટલે અવધેશભાઈ એમનો જવાબ એની અંદર છે. એ જ્યારે અમે ઓડિયો ક્લિપ ચલાવીશું ત્યારે એની અંદર બનશે. પણ સૌથી પહેલા એ ક્લિપ આવી ગઈ છે. હું તમારો જવાબ લઉં એ પહેલા સાંભળી લઈએ કે શું છે ઓડિયો ક્લિપ. ફૂલ સ્ક્રીન ચલાવજો. અવધેશ પટેલ તેનો દીકરો આકુન ગામની અંદર શું કે અવધેશ પટેલ અવધેશ પટેલની વાઈફ છે ને, હા, એમની માસીનો દીકરો આકરુન ગામની અંદર જે MGVCL નો PGVCL ની નોકરીમાં એમને 11 લાખ ભરી અને અત્યારે નોકરી ચાલુ છે એમની. બરાબર બેન. અને એમને જ લગાડ્યું હતું એમ અવધેશભાઈએ જ એમ કોઈ હેલ્પ કરી હતી. બરાબર. 11 લાખ ભરીને અત્યારે અહીંયા વડોદરા બાજુમાં જોબ કરે છે. અને એનું નામ રોકી, એ જે છોકરો છે ને એનું નામ રોકી અશોકભાઈ પટેલ છે. બરોબર છે. અને અવધેશ જ મદદ કરી, અવધેશભાઈએ જ હેલ્પ કરી હતી. શું? અને તો અવધેશભાઈ એવું કેમ કે છે કે ભાઈ હું તો આ કઈ મુદ્દે સંકળાયેલો નથી ને એ બધી કેમ વાત કરતા હોય છે? કે તમને ખ્યાલ છે કઈ? હા, એ તો પહેલાથી જ મતલબ કે વિદ્યુત સહાયકમાં તો બહુ બધા મતલબ ધનસુરાની અંદર 3-4 જણ 11 લાખ ભરીને એમને એમ નોકરી અપાઈ છે સર. અને નામ પણ મારી જોડે છે, મેં તમને વોટ્સઅપમાં મોકલ્યા છે લોકોના નામ. અચ્છા, અને એટલા માટે અવધેશભાઈ હવે આ કોણ છે છોકરી એ તો કહેવાની જરૂર નથી. મને એવું લાગે છે જરૂરી નથી. પહેલા તો તમે આ ઓડિયો સાંભળ્યો આખો? તમારા સુધી અવાજ પહોંચતો હતો? ચોક્કસથી અવાજ પહોંચ્યો. એ વિશે હું કહેવા માંગીશ કે હું કોઈ રોકી પટેલને ઓળખતો નથી. મારા વાઈફના કોઈ માસીના દીકરા રોકીભાઈ કોઈ એવો નામ જ નથી. અચ્છા, આકરુન ગામમાં નોકરી કરે છે પણ? કોણ? તમારા વાઈફ આકરુન ગામમાં નોકરી કરે છે? મારી વાઈફ નોકરી જ નથી કરતી. મારી વાઈફ પોતે ઘરે છે. ઓકે યુવરાજસિંહ, એટલા માટે આ સૌથી વધારે સવાલ, કારણ કે તમને બેને કહ્યું પછી તમે કહ્યું, પણ એ તો એવું કહી રહ્યા છે કે એમના વાઈફ નોકરી જ નથી કરતા. ઓડિયો બાજુમાં ફૂલ સ્ક્રીનમાં બતાવજો. યુવરાજસિંહ, ખાસ કરીને બેન કહેવાનું કે જે રીતે અત્યારે કહી શકાય કે આક્ષેપો અને આરોપો થઈ રહ્યા છે એનાથી ક્યાંક ને ક્યાંક એક વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આપણે મુદ્દાથી ક્યાંય પણ વિમુખ, મુદ્દાનું જે ધ્રુવીકરણ છે એ ન થવું જોઈએ. અને ખરેખર મુદ્દો શું છે કે ભાઈ મુદ્દો છે કે ભાઈ આ ભરતીમાં કૌભાંડ થયું છે કે કૌભાંડ નથી થયું. પેલી વાત તો એ હતું કે ભાઈ આ કૌભાંડો થયા છે. હવે ધીરે ધીરે જયારે એની કડીઓ ખુલે છે ત્યારે વ્યક્તિ પોતાના વ્યક્તિગત બચાવમાં ક્યાંક ને ક્યાંક પોતાના પક્ષને સામેલ કરે છે. અને જયારે વ્યક્તિ પોતાના પક્ષને સામેલ કરી અને આને જાતિગત રીતે એક ક્યાંક ને ક્યાંક અત્યારે આ માહોલ બનાવી રહ્યા છે. હું સંદેશના પ્રતિષ્ઠિત માધ્યમથી એક વાત કહેવા માંગુ છું, દરેક જનતાને કહેવા માંગુ છું, મારો ઈશારો ક્યારેક કોઈ એક સમાજ પ્રત્યે નથી. મારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ નોકરી નથી કરતું. હું પોતે નોકરી કરું છું. હું પોતે નોકરી નથી કરતો. મારી વાઈફ નોકરી નથી કરતી. મારા કાકાનો દીકરો કોઈ પણ નોકરી નથી કરતું. આપ એવું કહેવા માંગો છો કે મારી વાઈફ નોકરી કરે છે તો એની તપાસ થાય. જો મારી વાઈફ નોકરી કરતી હોય, બરાબર છે, તો આપ જે કહો એ હું કરવા તૈયાર છું. ચોક્કસપણે તમારે હું આખી જે વાત છે એની પુષ્ટિ તમને હું કરાવી દઈશ. આ રાજકીય રીતે મને બદનામ કરવાની વાત છે, બરાબર છે યુવરાજ? મારું નામ યુવરાજસિંહ છે. અને બીજી વાત કે તમારે હું કોઈને બદનામ કરવા માંગતો કરી બતાવો કે મારી વાઈફ નોકરી કરે છે. મારી વાઈફ કોઈ પણ સામાન્ય નાગરિકોને હા ચોક્કસપણે આવનાર દિવસોમાં પ્રૂફ કરવાનો સમય આવશે ત્યારે ચોક્કસપણે કરી દઈશ. આ તમારો જે હળબડાટ છે ને એ જ તમારું સત્યતા બતાવી રહ્યું છે. તમારે જે હળબડાટ છે ને સત્યતા બતાવી રહ્યું છે. કોઈ વાંધો નહીં. તમારે આવનાર દિવસોમાં મારે જે સત્ય કેવું છે ચોક્કસપણે આક્ષેપો કરો છો તમે, એવું કહો છો ચોક્કસપણે આવનાર. અચ્છા, એકચ્યુઅલી આ ઓડિયોમાં એક મિનિટ હું વચ્ચે આવીશ. એકચ્યુઅલી હું એટલા માટે અવધેશભાઈ તમારી પાસે આવી કારણ કે ઓડિયોમાં એવું કહ્યું છે કે તમારી વાઈફના માસીનો દીકરો રોકી હસમુખ પટેલ એ આકરુંદ ગામમાં નોકરી કરે છે. તમારા વાઈફ આકરુંદ ગામમાં નોકરી કરે છે એવું નથી. એ મારે સમજવામાં ભૂલ થઈ એટલે આખું કન્ફ્યુઝન થયું. પણ આ કન્ફ્યુઝન જ આજે દૂર કરવું છે. તમે કહ્યું કે રોકી હસમુખભાઈ પટેલ. હવે જો કોઈ તમારો ઓળખીતો નીકળશે હસમુખભાઈ પટેલનો છોકરો તો શું કરશો તમે? ચોક્કસથી મારી વાઈફનો કોઈ માસીનો છોકરો કોઈ એવો છે જ નહીં રોકી નામનો.
બરાબર છે, તો ચોક્કસથી નહીં કરશો તો આપ જો જે થતું હોય હું આપની સમક્ષ નિવેદન આપવા તૈયાર જ છું. પહેલી વાત કે મારા વાઈફ નોકરી નથી કરતી, કદાચ એવું છે કે ભાઈ રોકી કરીને મારા વાઈફનો માસીનો દીકરો છે, તો એ બી વાત બિલકુલ તદ્દન ખોટી છે. આ કોઈએ ઓડિયો જેને બી કર્યો હોય, મારા નામ નથી જાણવું, પણ બિલકુલ મને રાજકીય બદનામ કરવાની જે એક કાવતરું છે. અચ્છા અવધેશભાઈ, તમે કયા પદ પર છો અત્યારે ભારતીય જનતા પાર્ટીના ત્યાં જિલ્લામાં? જી, હું પોતે જિલ્લામાં યુવા મોરચાનો મહામંત્રી છું. બરાબર, તાજેતરમાં જ મારા વાઈફ વોર્ડમાં ચૂંટણી લડતી સરપંચની, અને વોર્ડ નંબર 1 લડી હતી, એ જીતી ગયા છે. ને આ કેટલાક મારા જે પેલા જે વિરોધીઓ છે એમનું મને આ કાવતરું લાગી રહ્યું છે. અચ્છા, કોના પર તમને શંકા છે? કારણ કે જે છોકરી બોલી રહી છે એનો અવાજ સાંભળીને હું એટલા માટે તમને એનો અવાજ સાંભળ્યો તો અંદર ધ્રુજતી હતી બોલતા. આ છોકરીનો વાત ત્યારની થયેલી છે જે રીતે દેવાંશીબેન એવો હા દેવાંશીબેન, હું એ કહેવા માંગુ છું આપના માધ્યમથી કે આવો કોલ તો કોઈ પણ કરી શકે છે કે ભાઈ આને આ કર્યું. એમ તો હું કોકના જોડે કોલ કરાવીને હું રેકોર્ડ કરાવડાવું કે ભાઈ યુવરાજસિંહ આ ધંધામાં આમાં સામેલ છે, પેલામાં સામેલ છે. એનાથી એ સાબિત નથી થતું કે ભાઈ યુવરાજસિંહ ખરેખર એ ધંધામાં એમને ગુનો કર્યો છે. અચ્છા, તમે મિતુલ પટેલને ઓળખો છો? મીત ઉર્ફે મિતુલ પટેલને? બિલકુલ નહીં, મિતુલ પટેલને પણ નથી ઓળખતો હું. અચ્છા, તમે ચોઈલા ગામમાં કોઈને ઓળખો છો ખરા? ચોઈલા ગામમાં કોઈ પણ હું ઓળખતો નથી. મને કદાચ ઓળખતા હોય તો મને ખ્યાલ નથી, કારણ કે હું જિલ્લામાં એક જવાબદાર વ્યક્તિ છું. તો વારે બધા કાર્યક્રમોમાં જઈએ તો કદાચ પેલા એક ટીવીના માધ્યમ, સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જતા હોઈએ, મતલબ પબ્લિકની વચ્ચે, તો કદાચ ઓળખતા હોય તો મને ખ્યાલ, હું કોઈ પણ ઓળખતો નથી. અચ્છા યુવરાજસિંહ, આ સ્થિતિ વધારે ખરાબ છે એટલા માટે કારણ કે જે છોકરો બોલી રહ્યો હતો એ ફોનમાં એવું કહેતો હતો કે અમને ડર લાગે છે. એ છોકરી સાથે જ્યારે વાત થઈ ત્યારે પણ એવું કહી રહી હતી, એનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મતલબ આ છોકરાઓના મનમાં બહુ જ બધું કન્ફ્યુઝન છે. અને એની વચ્ચે જ્યારે તમે સામે આવ્યા અને ઉર્જા ભરતીમાં કૌભાંડા શબ્દની જ્યારે વાત કરી ત્યારે હજારો છોકરાઓની આશા ફરી એકવાર તૂટી ગઈ હશે. કેટલાક છોકરાઓ તો મને યાદ છે, ટ્વિટરમાં એક છોકરો એવું કહી રહ્યો હતો કે મારે છે ને હવે બેન પરીક્ષા આપવા જ કાલે નથી જવું, કેમ કે મને ડર લાગે છે કે એમાં કૌભાંડ હશે. અને એટલે જો આવું થશે અને જો ખરેખર આમાં મારે સમજવું છે કે આ કૌભાંડ જ છે, માત્ર કોઈ ફોન પર કહેલી વાતો નથી, એના કોઈ પુરાવા છે યુવરાજસિંહ પાસે? કોઈ પણ વાત હશે ને એ મારી આધાર પુરાવા વગરની નહીં હોય. આ તો ખાલી આપણે તમારી સમક્ષ 3 વસ્તુઓ સામે 10 વસ્તુઓ છે અને એ વ્યક્તિઓ પણ સામે આવવા તૈયાર છે. એ વ્યક્તિઓ રૂબરૂ પણ આવવા તૈયાર છે અને ત્યાં સુધી જવાબ આપવા પણ તૈયાર છે કે આ વ્યક્તિ આટલા વ્યક્તિઓને લગાડ્યા છે અને એને જેને લગાડ્યા છે ને એમાંનો પણ એક વ્યક્તિ અત્યારે મારી સાથે છે કે જે કહી રહ્યો છે કે ભાઈ હા, આ અવધેશભાઈને કારણે હું અત્યારે નોકરી પર લાગ્યો છું. એમની સાથે પણ મેં વાત કરી છે. અને બીજી બેન વાત, હું એક બહુ સ્પષ્ટ વાત કરી દઉં છું કે ભાઈ અત્યારે જે સત્તા પક્ષ છે, જે રીતે અત્યારે પોતાની પાર્ટીના જે નેતાઓ છે એને જે છાવરે છે, એના અધિકારીઓને જે રીતે છાવરે છે, ત્યાં સુધી પ્રજા હિત થવાનું જ નથી. અત્યારે ક્યાંક ને ક્યાંક જો ન્યાય જોતો હોય અને જળમૂળમાંથી આ કૌભાંડ શબ્દને જો બહાર કાઢવું હોય તો ચોક્કસપણે બેન એવું એક વાત જરૂરી છે કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો અને લોકોને બદનામ કરવાનો તમારો ધંધો છે ભાઈ, તમારો બીજો કોઈ ધંધો જ નથી. જ્યારે ઓનલાઈન આવો છો, પૂરતી નાની પ્રસિદ્ધિ મેળવવા જાઓ છો તમે, બરાબર છે? કોઈ બી કોઈ અવાજ નથી સંભળાતો ક્લિયર અવધેશભાઈ. આમાં શું થશે કે એમ પણ છોકરાઓ બિચારા કન્ફ્યુઝનમાં છે, વધારે કન્ફ્યુઝ થશે. બરાબર, વારાફરતી બોલીએ. તમે આક્ષેપ કરો છો કે ભાઈ હું આ મારી પેલાને તમે આ કોઈને હાલ તમે કહ્યું કે ભાઈ નોકરી કોઈક વિદ્યાર્થી તમને એમ કે અવધેશભાઈ નોકરી ચડે, તો મારા વાઈફ ઘરે છે, હું ઘરે છું, મારા કાકાનો દીકરો ઘરે છે, બધા જ ઘરે છે, તો હું એમને ના ચડાવું, બીજાને ચડાવું? પણ તમે તો રાજનીતિમાં છો, તમારે તો એમ પણ પેલા સારી એવી ખેતી છે, તમારા ધંધા જે છે ભાઈ યુવરાજ, કે તમે ઓનલાઈન આવી સસ્તી પ્રસિદ્ધિ જ મેળવો છો. પુરવાર કરવાનો કે ભાઈ આ વ્યક્તિને પુરવાર કરો, તમે ફરિયાદ કરો, એફઆઈઆર કરો. હું પોલીસને સસ્તી પ્રસિદ્ધિ હશે ને, તમારી ભારતીય જનતા પાર્ટી હતી, ભારતીય જનતા પાર્ટીમાં જે કૌભાંડ થયું એ સામે લાવ્યું, હેડટ્રેકમાં જે કૌભાંડ થયું એ સામે લાવ્યું. તમારાથી જોઈ ન બસ તમે પાર્ટીને બદનામ કરવાના કાવતરા કરી રહ્યા છો, બીજું કઈ કરી રહ્યા. જે વખતે પણ આપણે જે વ્યક્તિઓના નામ આપ્યા એ સિવાયના બીજા વ્યક્તિઓના નામ પોલીસ તપાસમાં બહાર આવ્યા હતા. જે વ્યક્તિઓના આપ્યા હતા એ લોકો તો નિર્દોષ હતા. એમાં
એ સિવાયના કદાચ નામ આવ્યા હતા બીજા લોકોના. ચર્ચાની શરૂઆત કરવી છે, સમય ખૂબ ઓછો છે. અવધેશભાઈ પાસે જવું છે. યુવરાજસિંહનું કનેક્શન અત્યારે નેટવર્કના કારણે લોસ થઈ ગયું છે, પરંતુ અવધેશભાઈ, રોકી રોકસ્ટાર નામથી ફેસબુક પર એક પ્રોફાઇલ અમને મળી છે કે જે આકૃંદનો છે, યુજીવીસીએલમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. આ રોકી સાથે તમારે કોઈ લેવા દેવા ખરા આમાં? કારણ કે આગળની તપાસ અમે જાતે કરી લઈશું. હવે મારે કોઈ લેવા દેવા નથી. હું એમને બિલકુલ જાણતો નથી, બરાબર છે. હું એમને રોકી પટેલને ઓળખતો જ નથી. અચ્છા, કોઈ હસમુખભાઈ પટેલને ઓળખો છો તમારા સગામાં? ના, મારા સગામાં મારા મમ્મીના પપ્પાના કોઈ સગામાં કોઈ હસમુખભાઈ પટેલ છે જ નહીં. અચ્છા, વાઇફના સગામાં? વાઇફના કઈ મારા સગામાં અચ્છા, કોઈ હસમુખ પટેલ છે જ નહીં. અચ્છા, ઠીક છે. એક રોકી હસમુખભાઈ પટેલ અમને મળ્યા છે જે જુનિયર આસિસ્ટન્ટ તરીકે જ નોકરી કરે છે, આકૃંદ ગામમાં જ છે. એટલે કોઈક રોકી પટેલ તો મળ્યા છે. હવે આમાંથી અવધેશભાઈનું કનેક્શન કેવી રીતે આવ્યું સમય બતાવશે. પરંતુ તમે જ્યારે વાત કરી અવધેશભાઈ, તમે થોડી વાર પહેલા એક ભરતીની વાત કરી રહ્યા હતા, બિન સચિવાલય. યુવરાજસિંહની વાતને ગંભીરતાથી કેમ લેવાય છે? કારણ કે બિન સચિવાલયમાં એમણે કહ્યું બધા એ જ લોકો એ જ કનેક્શન પકડાયું, પેપર ફૂટ્યું છે, એ સાબિત થયું. હેડ ક્લાર્કમાં એમણે નામ આપ્યા હતા, અડધા એ જ નામ આવ્યા હતા સામે. અવધેશભાઈ, અને એટલા માટે જ્યારે કહે છે અને ગંભીરતાથી લેવાય છે, આ સ્થિતિ થઈ છે. અને જો હવેથી અવધેશભાઈ વારંવાર એવું કહી રહ્યા છે કે હું જવાબદાર નથી, તમે અરવિંદ પટેલને હું એ કહેવા માંગુ છું, સરકાર પણ ગંભીરતાથી જ આ મુદ્દાને ધ્યાનમાં લઈ રહી છે. તાત્કાલિક ધોરણે સરકારે આદેશ આપ્યા તપાસના, પોલીસ તપાસ પણ કરી રહી છે, નિવેદનો પણ લઈ રહી છે. એટલે એવું નથી કે વારે ઘડીએ કોઈ આક્ષેપો કરવામાં આવે તો તાત્કાલિક એક્શન પણ લેવામાં આવે છે. ઓકે, ઠીક છે. યુવરાજસિંહનું કનેક્શન લોસ થઈ ગયું છે, પણ આપણે એમને ફોન લાઈન પર લઈ લીધા છે. યુવરાજસિંહ, એક રોકી પટેલ યુજીવીસીએલમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે, એ તો મળ્યા છે, પરંતુ અવધેશભાઈ ચોખ્ખું કહી રહ્યા છે કે એમને કોઈ જ લેવા દેવા નથી આ વાત સાથે. હવે અવધેશભાઈ ક્યાંક ને ક્યાંક પોતાનો બચાવ કરી રહ્યા છે, અને ખાસ કરીને અત્યારે જે સત્ય અને જે તથ્ય છે એ ખરેખર બહાર લાવવાનો સમય છે. હવે ક્યાંક ને ક્યાંક જે રીતે હું આપણે સંદેશ ન્યૂઝના માધ્યમથી કહેવા માંગુ છું કે ખોટા આક્ષેપો બંધ કરો અને રાજનીતિ તમારી પાસે વિદ્યાર્થીઓના હિત માટેનું કામ કરો. ચૌધરી અવધેશભાઈ, સાંભળો, મેં તમને પૂરા સાંભળ્યા છે ને, ત્યાં સુધી એમને વચ્ચે નથી લીધા. હવે એ બોલી રહ્યા છે તો એમને સાંભળી લો તમે. યુવરાજસિંહ, વાત પૂરી કરો. રાખો. હાલો. હા યુવરાજસિંહ, વાત પૂરી કરો. હા, તો બેન ખાસ કરીને કહેવાનું કે જે અત્યારે ખરેખર જે ગેરરીતિ થઈ રહી છે એ ગેરરીતિ બહાર લાવવા માટે કોઈને ઉઘાડા પડવા મળે તો આપણે ખાસ કરીને એમાં ક્યાંક ને ક્યાંક આપણે સહયોગ આપવો જોઈએ, સહકાર આપવો જોઈએ. તે રીતે અત્યારે પોતાનો બચાવ કરીએ છીએ, પોતાની પાર્ટીનો કહી શકાય કે એના વ્યક્તિનો બચાવ કરીએ છીએ. એ બચાવ જો આવનાર આ રીતે ચાલુ જ રહેશે, આ રીતે આશ્રયો આપવામાં જ આવશે. ક્યાંક ને ક્યાંક જે રીતે આશ્રયો આપવામાં આવી રહ્યા છે તેને કારણે જ આવા જે કૌભાંડીઓ છે ને ફરી ફૂલી રહ્યા છે. ભૂતકાળમાં પણ આપણે જોયું કે આર્થિક દ્વારા તેમને બચાવી લેવા અધિકારી નિવેદન માટે પોલીસે બોલાય તો હું મારું નિવેદન આપીને આવ્યો છું. કોઈને બચાવતું નથી. તટસ્થ તપાસની માગણી સરકાર તમે કરી હતી તો સરકાર તટસ્થ તપાસ કરી રહી છે. લોકો જેટલા બી નામ છે એમના નિવેદન પણ લઈ રહ્યા છે. ઠીક છે. અવધેશભાઈ, યુવરાજસિંહ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવ્યા બદલ. કન્ફ્યુઝન હતું એટલે સત્ય શું એ બહાર લાવવા માટે ચર્ચાની શરૂઆત કરી હતી, પરંતુ ચર્ચાના અંતે કન્ફ્યુઝન વધી ગયું છે. એટલા માટે, કારણ કે જે ઓડિયો ક્લિપ આવી એમાં પછી જે નામ સામે આવ્યું, નામ તો ચોખ્ખું અવધેશભાઈનું આવી રહ્યું છે. એમાં ચોખ્ખું કહી રહ્યા છે એ વ્યક્તિ કે અવધેશભાઈએ સેટિંગ કરાવ્યું. અવધેશભાઈના વાઇફના માસીના છોકરા રોકી પટેલ આકૃંદમાં યુજીવીસીએલમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. એ નામ સાથે વાત આવી રહી છે, પરંતુ અવધેશભાઈ બધી જ વાતને નકારી રહ્યા છે. સમય સત્ય બતાવવાનો છે, પરંતુ અત્યારની સ્થિતિ એ છે કે જે લોકો પરીક્ષા આપવા જતા હોય એમના મનમાં એક ડર હોય છે. એ લોકો ડરતા હોય છે. તૈયારીઓ શરૂ કરે ત્યારે, એ પરીક્ષા આપવા જાય ત્યારે, પરિણામ આવે ત્યારે એને શંકાની નજરથી જુએ છે. અને એટલા જ માટે જો સિસ્ટમ બદલવી હોય તો પછી આમાં તપાસ થવી બહુ જ જરૂરી છે. નમસ્કાર.